કલેક્ટર દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ અનુલક્ષી નગરમાં તિરંગા રેલી યોજાઈ। हर घर तिरंगा हर घर स्वच्छता स्वच्छता का उत्सव स्वच्छता के संग अभियान भागरूपे योजाई तिरंगा रेली। ડભોઈ નગરના ટાવર ચોકથી ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। મદદનીશ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, મામલતદાર PR સંઘાડા, નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, નગરપાલિકા પ્રમુખ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સહિતના અધિકારી અને મહાનુભાવો રેલીમાં જોડાયા। શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સહિત નગરજનોએ ઉત્સાહભેર રેલીમાં જોડાયેલા જોવા મળ્યા। તિરંગા રેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી તાલુકા સેવા સદન ખાતે પૂર્ણ થઈ। રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે માટે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું। નમસ્કાર। આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના તમામ સ્ટાફ, તાલુકા પંચાયત તથા તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા માન્ય ધારાસભ્ય શ્રી ડભોઈ વિસ્તાર અને તેમની સાથે સંકળાયેલા તમામ સંગઠનના માણસો પણ હાજર રહ્યા હતા અને ટાવર ચોકથી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ કરીને તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી। ત્યાંથી કાજીવાડ મસ્જિદ વિસ્તાર, ત્યાંથી સરદાર ચોક ખાતે આવીને માન્ય સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાને પણ પુષ્પાંજલિ કરવામાં આવી અને ત્યાંથી આગળ વધીને સેવા સદન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને ખૂબ જ શાંતિપૂર્વક અને સારી રીતે તિરંગા યાત્રાની આજે પૂર્ણાહુતિ થયેલ છે। આભાર। સેવા સદન ખાતે।